નમસ્કાર એડવોકેટ મિત્રો, હું એડવોકેટ ભરતભાઈ લાખાણી, પોરબંદર, પૂર્વ પ્રમુખ પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને પૂર્વ કોપ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજે જ્યારે 1 તારીખથી આપણે સૌ એડવોકેટ મિત્રોએ વરુણના અને અરુણના શબ્દબંધોથી જ કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું અને એના કરતાં પણ A4ના કાગળ વાપરવાના, આવો જે પરિપત્ર બહાર પાડ્યો છે એનો સૌ એડવોકેટ મિત્રોએ વિરોધ કરવો જોઈએ. હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડ્યો છે એટલે એડવોકેટો વિરોધ ન કરી શકે એવું ન બને. ઘણા નિર્ણયો ખોટા પણ હોઈ શકે. હાઈકોર્ટના નિર્ણયો સુપ્રીમ કોર્ટ પણ ફેરવી નાખે છે અને એ રીતે કોઈ પણ નિર્ણય લેવાયો હોય ત્યારે એની આપણને શું ઇફેક્ટ આવે એ સૌ એડવોકેટે વિચારવું જોઈએ. આપણી નીચેની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટોને ખ્યાલ જ છે કે માત્ર આપણે ટાઈપિંગ વરુણમાં અરુણમાં કે A4માં કરીએ, પરંતુ નેગોની ફરિયાદમાં ચેક તો સામાન્ય આવવાનો છે, મેમો તો સામાન્ય આમાં આવવાનો છે, બેંકના લેઝરો તો સામાન્યમાં આવવાના છે, એ જ રીતે વેપારીના બિલો સામાન્યમાં આવવાના છે, જીવીના બિલો સામાન્યમાં આવવાના છે, સબેશકાના દસ્તાવેજો સામાન્યમાં આવવાના છે, કલેક્ટર અને મામલતદારના હુકમો સામાન્યમાં આવવાના છે. એટલે કે આપણી દાવા અરજી કે આપણી જામીન અરજી સિવાય કોઈ ડોક્યુમેન્ટો A4માં આવવાના નથી અને શક્યતા પણ નથી. અને પોલીસ પણ FIR A4માં લેવાની નથી, ચાર્જશીટ પણ A4ના કાગળોમાં છાપવાની નથી. અને એ રીતે માત્ર આપણે એડવોકેટોએ જ કૂચે મરવાનું હોય ત્યારે આપણે સૌએ આ બાબતનો વિરોધ કરવો જોઈએ. જરૂર પડે તો હડતાલ પાડવી જોઈએ, જરૂર પડે તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજૂઆત કરવી જોઈએ અને જરૂર પડે તો પ્રતિનિધિ મંડળે આપણા ચીફ જસ્ટિસશ્રીને મળવું જોઈએ. પણ જ્યાં સુધી ગુજરાતના તમામ ડોક્યુમેન્ટો A4માં તૈયાર ન થાય ત્યાં સુધી માત્ર આપણે એડવોકેટોએ આપણી અરજીઓ A4માં ટાઈપ કરવાની એ કેટલા અંશે વ્યાજબી છે. ભૂતકાળમાં દરેક દાવા અરજીની એક કોરી કોપી આપણે કોર્ટને આપવાની એવો પરિપત્ર હતો. આપણે સૌ એડવોકેટ મિત્રોએ હજારો દાવા અરજીની કોપીઓ કોર્ટોમાં આપેલી છે, પણ એ રખડે છે, ધૂળ ખાય છે અને પસ્તીમાં જાય છે. શું ઉપયોગ? અને એ રીતે આ A4 કરવાથી પણ શું ફાયદો જ્યાં સુધી બાકીના કોઈ ડોક્યુમેન્ટો A4માં ન હોય ત્યારે. અને એ રીતે જાગો વકીલો જાગો, વિરોધ કરો, દરેક વાતમાં હાયા ન પાડો, મક્કમતાથી સામનો કરો અને એ રીતે આ નિર્ણય છે એ બદલાય એવા દરેક બારે પ્રયત્નો કરવા જોઈએ, દરેક પ્રમુખોએ પ્રયત્ન કરવું જોઈએ. અને હું તો ત્યાં સુધી કહું કે દરેક એડવોકેટોએ પણ આ બાબતે પ્રયત્નો કરવા જોઈએ. અને એ રીતે આપણે સૌએ 1 તારીખથી આ બાબતનો વિરોધ કરીને, હડતાલો પાડીને, રજૂઆતો કરીને પણ કંઈક એડવોકેટોની તરફેણમાં નિર્ણય આવે એવા પ્રયત્નો કરવા જોઈએ એવી મારી માન્યતા છે, મારી આપની પાસે અપેક્ષા છે. અને આપણે સહન કરવાને બદલે સામનો કરતા શીખીએ એ જ હવે આ ગુરુ મંત્ર છે. આભાર એડવોકેટશ્રીઓ. જય હિન્દ, જય ભારત.